જન્માંધ્યસ્ય યતોન્વયાં દિતરતઃ સારથે સ્વવિઘ્નસ્વરાટઃ તેને બ્રહ્મહદાય આદિકવયે મોહયન્તિ યત સૂર્યયા તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૂષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી થયો અને વિરામ પણ સત્યમ પરમ ધીમહિથી થયો છે. જીવ અને જગત જેમાં જીવે છે એવા આ જગદીશ છે. વ્યાસજી કહે કે હું એનો મહિમા ગાઉં છું. ધર્મ દુસર સત્ય સમાન. સત્ય સમાન કોઈ ધર્મ નથી અને અસત્ય સમાન કોઈ પાપ નથી. સત્યમેવ જયતે. તમે કંઈ પણ વ્રત કરો, જપ કરો, ધ્યાન કરો, યજ્ઞ કરો, યોગ કરો, દાન કરો, પણ મૂળમાં જો સત્ય નહીં હોય તો પ્રભુ સુધી પહોંચશે નહીં. ધર્મનું મૂળ એ સત્ય છે. એટલે તો આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ. સત્યને નારાયણ કહેવામાં આવ્યા છે. સત્યનારાયણ. અને સત્યની પૂજા દરેક લોકમાં, દરેક યુગમાં અને દરેક સ્થાનમાં એનું પ્રથમ સ્થાન છે. અને ધર્મના ચરણ પણ 4 છે. સત્ય, તપ, પવિત્રતા અને દાન. આ 4 ચરણ છે. પહેલા તો આપણે આપણો ધર્મને જાણીએ. આપણને આપણા રસ્તાની જ ખબર નથી અને ઘરેથી નીકળી જઈએ તો ભૂલા પડશું. જાને હું બીનું ન હોય પર તિથિ અને બીનું પર તિથિ ન હોય પ્રીતિ. જાણા વિના પરતિથિ થતી નથી અને જ્યાં સુધી ઓળખ ન થાય ત્યાં સુધી વિશ્વાસ થતો નથી. તો સત્ય એ મૂળ છે. સતયુગની અંદર 4 ચરણની અંદર આ ધર્મ હતો. ત્રેતાયુગની અંદર 3 પગ રહ્યા. દ્વાપરમાં 2 પગ અને કળિયુગની અંદર આ એક જ પગ ઉપર આજે આપણો ધર્મ ટક્યો છે. અને એ મૂળ સત્ય છે. બધાયનો લોપ થઈ જશે પણ સત્યનો કાર્ય લોપ નહીં થાય છે. સત્ય એ તો જીવનનું મૂળ રૂપ છે. એટલે ભગવાનને સત્યનું આચરણ બહુ ગમે છે. તો અહીંયા રામમ પરમ ધીમહિ નહીં, કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, પણ સત્યમ પરમ ધીમહિ. એટલે વ્યાસજીએ લખ્યું કે આગળ કલિયુગ આવે છે. અમુક જીવો આ પંથથી, આ સંપ્રદાયથી, આ સમાજના ભાગલા કરશે. આ મારો પંથ છે, આ મારો સંપ્રદાય છે, આ મારા પરમાત્મા છે. એટલે તમે કોઈ પણ માર્ગે ચાલો, નદીનો પ્રવાહ છે ને એ તો ગમે ત્યાંથી વહે પણ અંતે તો એ સમુદ્રને મળે છે. એમ તમે કંઈ પણ ધર્મ, સંપ્રદાય, પ્રભુને માનો પણ મૂળમાં સત્ય હોવું જોઈએ. એટલે લખ્યું કે સત્યમ પરમ ધીમહિ.
જે ધર્મમાં, જે સેવામાં, જે દાનમાં, જે યજ્ઞમાં જો સત્ય નથી તો એ ભગવાન કહે કે મારી સુધી પહોંચતું નથી.